फर्स्ट ऑफ ऑल अपने लेसन कंप्लीट करते हैं, उसके बाद में मैं तुमको इसकी समरी जो है ना पूरी हिंदी में समझा दूंगा। जिनको गुजराती बराबर से समझ में नहीं आता है तो मैं वही सारी चीजें हिंदी में समझा देता हूँ। देखो, कल अपने यहाँ तक देखा था कि મહીજી બારૈયો ઘરમાં નથી હોતો તો એનો દીકરો જે બુઢો છે તે વરાવ્યા તરીકે જવાની વાત કરે છે એની માતાને, અને વડાવ્યા તરીકે જાય પણ છે તલવાર ને એ બધું લઈને, તો માતા બહુ ખુશ થાય છે અને માતાની ખુશી જોઈને જ્યારે પિતા ઘરે પાછો આવે છે તો પિતાને લાગે છે કે આ પ્રમાણે જ્યાં સુધી એની કસોટી ના કરું, જ્યાં સુધી એની ટેસ્ટ ના લઉં, જ્યાં સુધી હું નક્કી કઈ રીતે કરું કે એ મારો દીકરો મારું નામ ઉજાડશે જ, એટલા માટે એ એની ટેસ્ટ લેવા માટે જાય છે, એટલે કસોટી કરવા માટે જાય છે। જોઈએ અહીંયાથી આપણે આગળ જોઈએ। સુધી પાચમનો ચંદ્ર દૂર રહ્યો ઉગતાની સાથે આથમવાની તૈયારી કરતો ઝાંખું ઝાંખું પ્રકાશી રહ્યો। આ ઈશ્વર પેટલીકરની ખાસિયત। સરાઉન્ડિંગ ને તમારે સામે મૂકવાનું, તમને એવું લાગે કે તમે ખરેખર એ વસ્તુને જોઈ રહ્યા છો, સરાઉન્ડિંગ એ પ્રમાણે તો જોઈએ એમાં તો સુધી પાચમનો ચંદ્ર વદ અને સુદ કહેવાય, વદ અને સુદ બરાબર ને, બે અલગ અલગ। હવે એમાં જે વદ છે એનો મતલબ થાય કે ચાંદ ધીમે ધીમે ઓછો થાય, અને સુધી હોય ને તો ચાંદ ધીમે ધીમે ઘટે, બરાબર। તો પાંચમો દિવસ એટલે પૂનમ પછીનો પાંચમો દિવસ એમ કહેવાય। ચંદ્ર દૂર રહ્યો ઉગતાની સાથે આથમવાની તૈયારી કરતો ઝાંખું ઝાંખું પ્રકાશી રહ્યો હતો। નાળમાં ગાડા ધીમે ધીમે ચાલ્યા જતા હતા, ને ગાડા નાળમાં એટલે કે રસ્તા જેવી જગ્યા પડી જાય ને, અગર વારંવાર એક જ જગ્યા ઉપરથી ગાડા જતા હોય ને તો તે જગ્યા ઉપર ઘાસ ઉગવાનું બંધ થઈ જાય, એટલે રસ્તા જેવી જગ્યા પડી જાય, તો ત્યાં ધીમે ધીમે ગાડા ચાલ્યા જતા હતા। વરાવ્યા તરીકે આવેલો બુધો ગાડાથી થોડે દૂર ખેતરમાં સમાંતર ચાલતો, સમાંતર ચાલવું એટલે કે પેરેલલ, ગાડાને સાથે 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 જતો। કબુ મુસાફરીથી અને ભારે પેટે હોવાથી થાકીને આડે પડકે થઈ હતી। હવે આમાં ભારે પેટે એટલે પ્રેગ્નન્ટ હતી અને મુસાફરીને કારણે એ થાકી ગઈ હતી એટલે આડે પડકે થઈ હતી। અહીંયા જે આડે પડકે લખેલું છે તેનો મતલબ થાય કે થોડી જોગા ખાધી હતી એમ કહેવાય ને, અને સાઈડ ઉપર એક પાસું કરીને સૂઈ ગઈ હતી। એના પગ આગળ કીકી જોગા ખાધી અને આંચકો આવતા સતેજ થતી પગ લાંબા કરી પાંજરાને અડેલીને બેઠી હતી। ગાડું જોઈએ ને તેનું પાંજરું હોય, એ પાંજરાને અડેલીને બેઠેલી હતી, પણ બેસી બેસી એ જોગા ખાધી એના પગ પાસે। માનેક મુનિમ અને દલભાઈ, માનેક મુનિમ દલભાઈ જોડે આગળના ભાગમાં બેઠા હતા, વાતો કરીને બધા થાકી ગયા હતા, એમ બધા શાંત હતા, એટલે હમણાં કોઈ કશી વાત કરવા માટે તૈયાર નહોતું એ રીતે। હવે અહીંયા જોઈએ આપણે નેક્સ્ટ પેજ ઉપર, ત્યાં કોઈની રાડ આવી। હવે અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ આવે, બહુ જબરજસ્ત સ્ટોરી અહીંયાથી સ્ટાર્ટ થાય છે। કોઈની રાડ આવી એટલે કોઈની અવાજ આવે, જોરથી અવાજ કરે, રાડ પાડે એનો મતલબ કે રૂકવા માટે તમને કમાન્ડ આપે છે, જાણે એ જે હોય તે ગાડા ઉભા રાખજે, જ્યાં છે ત્યાં ઉભો રહી જા, જ્યાં છે ત્યાં જેવો છે તેવો ઉભો થઈ જા, જાને બંદૂકની ગોળી સન કરતી રૂડિયા, રૂડિયા એટલે કે હૃદય, દિલ, રૂડિયા લખેલું છે તેનો મતલબ થાય દિલ, તો દિલને ભેદે તેમ તે રાડે સૌના કાન ભેદ્યા, એટલે કાનમાંથી જાણે કે પસાર થઈ ગઈ રાડ એવું લાગે। એ એક ક્ષણ ને કબુ બેઠી થઈ, કબુ તાત્કાલિક બેસી થઈ જાય, એટલે મતલબ ઊંઘી ગયેલી ને તો પાછી બેસી થઈ ગઈ। કીકી સાવધ થઈ ગઈ, સાવધ થઈ જવું એટલે એલર્ટ થઈ જવું। અને માનેક મુનિમ ધીમેથી બોલ્યા, દલભાઈ, એની સાથે બેસેલા ને વજે સંગ બીજા ગાડામાં હતો, દલભાઈ ને કહે છે કે દલભાઈ રાડ પડી એટલે એલર્ટ થવાનો સંદેશો આવી ગયો, હવે ચલો તલવાર તૈયાર કરો એમ। પણ પેટનું પાણી ન હાલ્યું હોય, જો પેટનું પાણી ન હાલવું નો મતલબ શું થાય કે કશો ફરક ન પડવો, કશો ડર ન હોવો કે કશો ફરક ન પડવો, એને આપણે પેટનું પાણી ન હાલવું કહીએ। તેમ દલભાઈએ કહ્યું, છોને પડી, આ બંને હવે નક્કી કરી દીધેલું કે બચાવવાના નથી,
દલભાઈ અને વજયસંઘે શું કામ બચાવવાના નથી? એક તો આટલા બહાદુર માણસોનો સાથ હોવા છતાં પણ પેલા મુનિમ ગામમાં જઈને વડાવીઓ લઈને આવે, તો આ બંનેને ખોટું લાગેલું. તો હવે વિચારે છે કે હવે આ લોકોને કઈ બી થાય આપણે બચાવવા જવાનું નહીં. તો એટલા માટે પેલો દલભાઈ કહે છે, શું કહે છે કે છોને પડી વડાવીઓ છે ને, અને એ સાથે જ વડાવિયા બુધાએ હોકારો દીધો. એટલે વડાવીઓ બુધો એ પણ હોકારો આપે છે. હોકારો આપવો એટલે કે અવાજ કરે છે સામેથી. એટલે સામે ચેલેન્જ ફેંકે છે કે જે હોય તે હેંડવા માંડજે. હેંડવા એટલે કે ચાલવા માંડજે. મહીજીના દીકરા બુધાનું વડાવ્યું છે, એટલે નામ આપે પોતાનું કે મહીજીનો દીકરો છે ને બુધો, એનું વડાવ્યું છે. એટલે તારામાં તાકાત હોય ને તો જ ઉભો રહેજે, એ તો તારી ખેર નથી, એમ કહેવા માંગે છે. પણ જાને હોકારાની કઈ અસર જ ન થઈ હોય તેમ ફરી રાડ પડે છે. બીજી વખત અવાજ આવે છે કે ગમે તેનું વડાવ્યું હોય ગાડા ઉભા રાખજે. કોણ મને કઈ ફરક નથી પડતો, મને કોઈ પરવા નથી, તું જ્યાં છે ત્યાં ગાડા તારા ઉભા રાખ. હવે કબૂને પેટમાં શું થઈ હોય તે મૂંઝવણ શરૂ થઈ. પેટમાં પેલું વલોવવાનું ચાલુ થાય ને ગભરામણ થાય તે વખતે, તો એમ એને મૂંઝવણ શરૂ થઈ. અને જો વર્ડનો યુઝ કેવી રીતે કરેલો છે, કીકી ફીકી પડી ગઈ. કીકી ફીકી પડી ગઈ વર્ડનો યુઝ. માણેક મુનિમ ઊંચા થઈ જતા બોલ્યા, વજયસંઘ બૂમ પાડે છે વજયસંઘને, પણ તે આગળ બોલે તે પહેલા વજયસંઘનો નિર્ભય અવાજ આવ્યો. નિર્ભય એટલે વજયસંઘને પણ કોઈ પડવાનું નથી, કેમ કે બંને એકબીજા સામે હોકારો ભરી દીધેલો. કોઈ વજયસંઘ અને દલભાઈએ કે બચાવવાના નથી, જે થાય તે જોયા કરવાનું. કે માનેક મુનિ તમ તમારે નચિંત્રો, નચિંત્રો એટલે ચિંતા ના કરો. આપની હારે વડાવ્યો ક્યાં નથી? આપની હારે એટલે સાથે, વડાવ્યો ક્યાં નથી? વડાવ્યો છે ને, પછી આપણે શું કામ ફિકર કરવાની એમ કે. હવે ત્યાં તો બુધો પણ ગાળા પાસે આવી ગયો. આમ વરાવ્યો છે ને થોડો દૂર ચાલતો હોય, હવે એકદમ નજીક આવી જાય છે ગાળા પાસે. અને સામી બાજુના ખેતરમાં રાડ નાખનાર પણ ખડો થઈ ગયો. જે બૂમ પાડેલી ને, જે અવાજ કરેલો તે પણ ખડો થઈ ગયો. હવે ગાળા તો ચાલી જતા હતા, ફક્ત અંદર બેઠેલ 3 શાહુકાર મનખ, મનખ એટલે કે માણસ, મનખ નો મતલબ થાય માણસ, ની સૂદ બુદ્ધની જ્યોત ઝાંકી પડી જતી હતી. એટલે એ લોકોના હોશ કોશ ઉડી ગયેલા. સમજ નહોતી પડતી કે કરવાનું શું, કેમ કે હવે લૂંટાવાનો ભય આવી ગયો. સામે બહાર વટીઓ એટલે કે જે લૂંટારો હતો તે સામે જ હતો, અને આ છોકરો તો કેટલો ખાલી 20 વર્ષનો. અને વજયસંઘ અને દલભાઈએ તો હાથ ઊંચા કરી દીધા કે અમે તો કશું ના જાણીએ, વડાવ્યો છે ને. તો બુધો બોલ્યો કે આબરૂ ભેર જે હોય તે હેંડ્યો જા, હું તને ઓળખી ગયો છું માટે. હવે દીકરો બાપને ઓળખી જાય. આ સામે કોણ ઉભેલો? મહીજી બારૈયો જ હતો. લૂંટવા માટે કોણ આવેલો? આ બુધાનો બાપ જ આવેલો. તો પેલો બુધો કહે છે કે હું તને ઓળખી ગયો છું, એટલે તને તારી આબરૂ સાચવવી હોય ને તો અહીંથી હેંડ્યો જા, અહીંથી નીકળી જાય એમ કે છે. પણ છલંગ મારતો રાડ દેનાર નાળમાં ખડો થયો. રસ્તામાં આવીને ઉભો થઈ જાય છે. બિલકુલ બળદ જ્યાં જતા હોય છે ને તે બિલકુલ સામે આવીને ઉભા થઈ જાય છે. એટલા માટે બળદ શું થઈ જાય છે? અટકી ગયા. અને કબુએ ચીસ નાખી. કબુ ચિલ્લાય છે એકદમ જોરથી. અને કીકીએ કપાળ કૂટ્યું. ક ક ક છે ને એલિટ્રેશન જેવું. આ જ ગુજરાતી છે. લેંગ્વેજની ખૂબસૂરતી જેને કહેવાય ને તે લખનારને અંદર લેંગ્વેજમાં નથી હોતી. તો ઈશ્વર પેટલીકરની ખાસિયત મરાઠી હોવા છતાં પણ ગુજરાતી ભાષા આટલી સારી રીતે લખી શકનાર ફાધર વાલેસ પણ આ જ રીતે લખતા હતા. હમણાં જે 4-5 દિવસ પહેલા જેમને મૃત્યુ થયું ને તે ખલીલ ધનતેજવી, એ શાયર કહેવાય ગુજરાતી ભાષાના. ગુજરાતી ભાષાના શાયર કહેવાય. એટલે ગુજરાતીમાં ગઝલ લખનાર બહુ ઓછા. એમાં ખલીલ ધનતેજવી જ્યારે લખે અને મુશાયરો એનો થાય ને તો એમ લાગે કે તમને માણસો છે ને બેસે છે ક્યાં, ઉભા ક્યાં રહે છે કે સમજ જ ના પડે. એટલા બધા માણસો ભેગા થાય, એટલો જબરજસ્ત મુશાયરો કરતા હતા. તો કીકીએ કપાર કૂટ્યું. માણેક મુનિમ શિયાવિયા થઈ ગયા. શિયાવિયા થઈ ગયા એટલે બોલવાના હોશ ના રહ્યા. શું થાય, શું કરવું, બોલવા માટે બત્તી ન ફાટી. તો બત્તી ન ફાટવી એટલે જીભ જ નથી ઉપડતી. એમ કઈ બોલ્યા ચાલ્યા વગર દલભાઈ અને વજયસંઘ સાવધ થઈને બેસી ગયા. પેલા બેને એમ કે આપણી જાન પર આવે ત્યારે આપણે ઉભા થઈશું, હમણાં આપણે કશું કરવું નથી. હવે બુધો પડકાર કરતા બોલ્યો, જો અલિયા બાપ, હું ખરું કહું છું, તું ચાલ્યો જા, બાકી તારી આબરૂ આજ નહીં રહે, તું ચાલ્યો જા એમ કે છે.
બાકી તારી આબરૂ આજે નહીં રહે, એટલે હું તારી ઇજ્જત ઉતારી નાખીશ બિલકુલ એમ કે છે. બાપ અને દીકરો, એક લૂંટારો અને બીજો રક્ષક, એટલે એક લૂંટવા માટે આવેલો અને બીજો એને થી જ પોતાના બાપથી જ આ ગાળાને બચાવવા માટે ઉભો થયેલો. બરાબર. હવે જોઈએ આગળ. ખડકની પેઠે ખડક રહીને મહીજી બોલ્યો. મહીજી બિલકુલ કેવો થઈ જાય છે? ખડક જેવો થઈ જાય છે, એકદમ સ્ટ્રેટ, બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ. અને ઉભો થઈને બોલે છે. શું બોલે છે જુઓ. આગો ખસવે તું મોટો મારી આબરૂ લેનારો ન જોયો હોય. મતલબ એના દીકરાને કહે છે કે ચલા બહુ મોટો જોયો ના હોય તું એમ. અને બુધાને એક હડસેલો મારતા, હડસેલો એટલે કે ધક્કો મારીને મહીજી મહીજીએ જમણી બાજુના બળદનું જોતર ઝાલ્યું. હવે જોતર એટલે બળદને જેને સાથે જોઈન કરે ને ગાળા સાથે, તો ખૂંદ હોય ને બળદની જે જગ્યા ઉપર પીઠ ઉપર એને હમ્પ હોય, એ જે હમ્પ છે ને તેના ઉપર ભરાવવા માટે જે ગાળાનો ભાગ રાખવામાં આવે તેને જોતર કહેવાય. તો જોતર ઝાડે છે. તો અલિયા બાપા મારું માની જા, એટલે બળદને છોડવા લાગે છે કે બળદને છૂટા કરી દે, એટલે ગાળા મારા થઈ ગયા. બળદ લઈને ચાલી જાવ, ગાળા મારા, એ પ્રમાણે. તો અલિયા બાપા મારું માની જા, અત્યારે હું તારો દીકરો નથી ને તું મારો બાપ નથી. આજે હમણાં આપણે સામે એકબીજાના કોઈ રિલેશન નથી. હજુ શરમ રાખું છું ત્યાં સુધી, નહીં તો જોયા જેવી થશે. હવે જોયા જેવી થશે એટલે તને સમજ નહીં પડે કે શું કરીશું. બુધાએ સાચમ સાચ એટલે સાચે જ કેડેના મ્યાનમાંથી તલવાર ખેંચતા કહ્યું. એટલે મ્યાનમાંથી તલવાર ખેંચે છે અને તલવાર ખેંચીને જાણે કે એને સામે એના બાપને સામે લડવા માટે તૈયાર ઉભો થઈ જાય. તો કે છે કે અલિયા નહીં તો તું શું કરીશ, શું કરી લઈશ એમ પૂછે છે. કેમ કે આ બાપ તો કઈ મારવા માટે નહોતો આવ્યો, લૂંટવા માટે નહોતો આવ્યો, તો ખાલી પરીક્ષા કરવા માટે આવેલો પોતાના દીકરાની. એનો દીકરો આવા સમયની અંદર પણ બાપ દીકરાના રિલેશન જોઈ છે કે પછી પોતાની ફરજનું ભાન રાખે છે, જોવા માટે આવે. બળદનું જોતર છોડી નાખતા મહીજી બોલ્યો. દલભાઈ તો તમાશો જોતા હોય તે મછોડો ઝાલીને નિરાતે જોતા. પેલા તો કઈ પડવા જ નહોતી દલભાઈને. અછોડો ઝાલીને એટલે હાથમાં શું, હાથમાં જે દોરી હોય ને એ દોરી ઝાલીને બસ ખાલી તમાશો જોયા કરતા હતા. હવે બુધાએ છેલ્લો પડકાર આપ્યો. છેલ્લો પડકાર એની છેલ્લી ચેલેન્જ, લાસ્ટ ચેલેન્જ. જોવું જ છે. શું કહે છે કે જોવું જ છે કે હું શું કરું છું? તો કે છે બાપ કે હા, આજ જોવા જ નીકળ્યો છું, જોવું જ છે એટલા માટે તો આવ્યો છું એમ કે છે. તો શું કહો છો? કહેતા દીકરાએ તલવાર ઉચકી. તલવાર ઉચકે છે. હવે શું લખે છે કે ચંદ્રના અજવાળામાં તલવાર ઝાંખું હરકી રહી. તો તલવાર જાણે કે હસે છે. ચંદ્રના અજવાળાની અંદર તલવાર જાણે ચમકે છે. ચમકે તો અહીંયા લખે છે કે હસે છે જાણે કે તલવાર. લે ત્યારે કહીને બુધાએ જે હાથે મહીજીએ જોતર છોડ્યું હતું ને તે હાથ ઉપર જ ઘા કર્યો. એ જ હાથ ઉપર કચકચાવીને ઘા કરે છે. જાણે બંને વચ્ચે કોઈ જાતની સગાઈ જ ના હોય ને એમ, બિલકુલ દુશ્મન ભાવે. મતલબ એ રીતે ને કે જાણે બંને સામ સામે એકબીજાના દુશ્મન જ ઉભા હોય ને તે પ્રમાણે તલવારનો સીધો ઘા કરે છે એના હાથ ઉપર જ. સર કરતી લોહીની ધારાઓ છૂટી, એટલે હાથમાંથી લોહી નીકળવાની શરૂ થઈ. મહીજીએ જાણે તૃપ્તિનો ઓળકાર આવ્યો હોય, મતલબ સેટિસ્ફેક્શન મળતું હોય ને તે પ્રમાણે એમ તેને ધરપતનો ઓળકાર ખાધો. ધરપત એટલે હવે એને સંતોષ થઈ ગયો કે ના, મારો દીકરો ફરજ જ્યારે આવશે ને ત્યારે પાછો નહીં પડે. બાપ દીકરાનો રિલેશન બી નથી જોયો અને મારા હાથ ઉપર તલવારનો એને ઘા કર્યો. તલવારનો ઘા કરે તો બાપ ચોકી જાય, બાપને દુખે, બાપને પીડા થાય ને. પણ અહીંયા પીડા નહીં, અહીંયા ખુશી થાય છે આ બાપ. કેમ કે બાપને શેની સેટિસ્ફેક્શન છે કે ફરજ બજાવે છે ને દીકરો, એ સૌથી મોટામાં મોટી વાત છે બાપ માટે. બુધાએ તો કલ્પ્યું હતું. હવે બુધાએ તો શું વિચારેલું? કલ્પ્યું હતું એટલે કે એને એવું મનમાં હતું કે બાપ તો સામનો કરશે, એટલે હજુ આગળ કપરું કર્તવ્ય આવવાનું બાકી હતું. એટલે હજુ આગળ તો કઈ બીજી નવી ફરજ બજાવવાની હતી કે પેલો સામે વાર કરશે તો મને પણ વાર કરવો પડશે. બાપનું કે દીકરાનું બેમાંથી કોઈ એકનું કતલ ના થઈ જાય એમ લાગતું હતું. પરંતુ મહીજી તો દીકરાની શું કરતો હતો? ખાલી નેકીની પરીક્ષા કરતો કે બાપ સામે આવવાથી પણ અગર દીકરો બિલકુલ ડગે ના, તો મતલબ એની ફરજની અંદર કોઈ વખત પણ પાછો નહીં જાય. એ જ ગવાયેલા હાથે શાબાશી આપતા દીકરાના બરડાને એને થાબડ્યો. એટલે પીઠ ઉપર એને થાબડે છે દીકરાને કે શાબાશ દીકરા, મને હવે ખાતરી થઈ કે તું મારું નામ નહીં બોલે. જા,
ફતેહગર, ફતેહગર એટલે જીત હાસિલ કરે એમ. નામ બોળવું નો મતલબ શું થાય? નામ બોળવું એટલે કે નામને ખરાબ કરવું, એટલે કે જે નામ કમાયેલા હોય ને એ નામને ખોટા કરવા કે ખરાબ કરવા એમ કહેવાય. અત્યાર સુધી તમાશો જોઈ રહેલા દલભાઈ છેવટે બોલ્યા. હવે દલભાઈ તો મહીજીને ઓળખતા હતા પણ હમણાં સુધી બોલતા નહોતા. હવે ખબર પડી ગઈ કે બંને એકબીજાને ઉપર વાર કરવાના નથી અને આ તો ખાલી આમને આમ જ એકબીજા વચ્ચે લડાઈ હતી. એટલા માટે હવે દલભાઈ વચ્ચે તાપસી પુરાવે છે. અને મોરના ઈંડા માટે કે ચિત્રામણ કરવાનું હોતું હશે મહીજી. શું કહે છે મહીજીને કે મોરના ઈંડાને થોડા ચિતરવા પડે, એટલે બહાદુરના દીકરાને ફરી બહાદુરી શીખવવી પડે. હે કોણ? દલભાઈ. મહીજી બોલ્યા. મહીજી શું બોલે છે કે કોણ છે ગાળામાં? ઓળખવાની કોશિશ કરે છે તો ખબર પડે છે કે ગાળામાં કોઈ બીજું કોઈ નથી પરંતુ દલભાઈ છે. તો ગાળા ઉપરથી ફેંકીને નીચે પડતા દલભાઈએ કહ્યું, એ બધી વાત કર્યા વગર ચેવીને પાટો બાંધો. ચેવીને એટલે કે કસાવીને પાટો બાંધો. હાથમાં વાગેલું ને ઘા, તો કે છે કે પાટો પહેલા બાંધ પછી બીજી બધી વાત કરજે. તો ગાળા પરથી નીચે ઉતરીને દલભાઈ બોલે છે. પણ જાને કઈ થયું જ ન હોય ને તેમ મહીજી પૂછે છે. શું પૂછે છે? તો અરે ત્યારે પાછળના ગાળામાં વજયશંકર જ હશે, કે આ બંનેની જોડી જ હતી. બે ગાળા હોય તો એક ગાળામાં દલભાઈ અને બીજા ગાળામાં કોણ હોય? વજયશંકર. બે ગાળા હોય તો અહીંયા એમ વિચારી લે છે કે બીજા ગાળામાં વજયશંકર જ હશે. ત્યારે બીજું કોણ હોય? પાછળથી વજયશંકરે પણ જવાબ આપ્યો અને એ પણ ત્યાં આવે છે એને મળવા માટે. તો અહીંયા એકબીજાની ઓળખ નીકળે છે. ઓળખ નીકળે છે તો તે વખતે મહીજી જો પોતાના દીકરાને શું સલાહ આપે છે. વિચારો, આ એ જમાનાની વાત છે ને જે જમાનામાં પૈસો સર્વસ્વ નહોતો. તમારા માટે પૈસા જ બધું નહોતું. અહીંયા મજૂરી કરે આજની તારીખમાં તો પૈસા લીધા વગર તમારા ઘર પાસેથી પેલો હટે ના. અહીંયા તો પોતે શું કરવા માટે આવે છે? વરાવિયા તરીકે આવે છે. બાપ ઉપર વાર કરે છે, તેમ છતાં પણ બાપ દીકરાને સલાહ આપે છે કે પૈસા લેવાની અહીંયા જરૂર નથી. તો જોઈએ આપણે કે શું બોલે છે. અરે ગાંડા, દીકરા તરફ જોતા મહીજી બોલ્યો, વાઘનું રખોપું કરવા દીપડો નીકળે તેવી તેના જેવી વાત કરી. એના જેવી તે તો વાત કરી. જો વાઘનું રખોપું કરવા દીપડો નીકળે. દીપડો એટલે પેન્થર કહેવાય, જેગુઆર જેને આપણે કહીએ, રાઈટ? હવે આ જે પેન્થર છે તે વાઘની રક્ષા કરી શકે? ટાઈગર તો મોટો કહેવાય ને, એને કરતા બહાદુર કહેવાય ને. તો એ જ પ્રમાણે અહીંયા કે દલભાઈ અને વજયશંકર જેવા ગાડી છે તો તું શું કામ આવ્યો એમ પૂછે છે. તને આવું જ ના જોઈએ, કેમ કે આ બે જણા એટલા બધા બહાદુર છે ને કે આપણા જેવાની એ લોકોને જરૂર જ નથી. તો એટલા માટે અહીંયા શું લખે છે કે વાઘનું રખોપું કરવા માટે દીપડો નીકળે તેના જેવી તે વાત કરી. અને દીકરો તો જાનો અજાણી હતો પણ સાથેનો શેઠ કેવો છે? હવે શેઠને ગાળો દે. શેઠને કહે છે કે તમે કેવા, કે તમે અમને ઓળખ્યા પણ નહીં એમ માની મહીજીએ કહ્યું. મહીજીને લાગે છે કે આ શેઠ લાગતા નથી કે ખંભાતના છે. શેઠ મુંબઈ રહે છે કે શું? મુંબઈ એટલે બોમ્બે. પૂછે છે કે બોમ્બે ના છો? તમે ઓળખતા નથી દલભાઈ ને વજયશંકર કોણ છે? તો કહે છે કે ના રે, હું તો ખંભાત રહું છું. માણેક મુનિમે કહ્યું. તો કહે છે કે ખંભાત રહેતા લાગતા તો નથી. મને બિલીવ નથી થતું કે તમે ખંભાત ના હો. કેમ કે અગર તમે ખંભાત ના હો તો તમને ખબર જ હોવી જોઈએ કે દલભાઈ ને વજયશંકર કોણ છે. તો કહે છે કે કેમ? તો ખંભાત રહેતા હોય તો દલભાઈ ને વજયશંકરના ગાળા જોડે તમે વડાવીઓ ના કરે. એટલે તમને વડાવીઓ લેવાની એટલે કોઈ બોડીગાર્ડ લેવાની તમને જરૂર જ નહોતી. કોઈ ગાર્ડ લેવાની તમને જરૂર નહોતી. હવે માણેક મુનિના મોંમાંથી કઈ જવાબ ન નીકળ્યો. શું નીકળે? કેમ કે હવે મોટા પડી ગયેલા. હવે પાટો બંધાઈ રહ્યો. બંને એકબીજા પેલા પાટો બાંધી દીધો. સામ સામી બીડીઓ પીવાય. આ જે તંબાકુ છે ને, ટોબેકો સ્પેશિયાલિટી છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની સ્પેશિયાલિટી એમ કહેવાય ને કે 10 માંથી 8 જણા સૌરાષ્ટ્રમાં તંબાકુ ખાતા હોય. 10 માંથી 8 જણા ગામડાઓમાં. સિટીમાં કદાચ ઓછું હોય ચલન, પણ ગામડામાં 10 માંથી 8 જણા તંબાકુ ખાતા હોય. કારણ શું છે કે તંબાકુને એક જમાનામાં એમ વિચારાતું હતું ને કે તંબાકુ લાવવું અને એને પેદા કરવું જમીનમાંથી બહુ મોટી વાત છે. એટલે કોઈ મહેમાન ઘરમાં આવે ને તો જ્યારે જમી રહે ને તો જમ્યા પછી એને તંબાકુ વાળું પાન આપવામાં આવે. થોડી તંબાકુ એની અંદર એક ચપટી નાખવામાં આવે જેથી એને હજમ જલ્દી થઈ જાય, એટલે એને ડાયજેશન ફાસ્ટ થાય. એના માટે કરવામાં આવે. જસ્ટ બીકોઝ ઓફ ધેટ ટોબેકો ઇઝ અ સ્ટેપલ ફૂડ જેવું કહેવાય. કે એમ વિચારો કે જે ના પણ ખાતા હોય ને તંબાકુ રેગ્યુલરલી તે પર તો જમણમાં જાય ને તો એને તંબાકુનું પાન ખાવાની આદત તો હોય જ. છેલ્લે તો એ કરે છે. એનો મતલબ શું તો કે આ ટોબેકો આપણે જે રીતે આપણે યુઝ કરીએ છીએ, ગુજરાતના બીજા જગ્યાના લોકો કે બીજી જગ્યા ઓલ ઓવર ઇન્ડિયા કે વર્લ્ડ ઓવર, એ રીતે સૌરાષ્ટ્રમાં નહોતું વપરાતું.
પણ હમણાં તો એવું છે ને કે સૌરાષ્ટ્રમાંથી કોઈ કામ કરવા માટે તમારા ઘરે આવશે ને તો એના મોઢામાં તંબાકુની પડીકી હોય ને હોય જ. અને પાછું શું કે તું થૂકે બી ના. બીજા લોકો તો પિચકારી મારી થૂકી દે, સૌરાષ્ટ્રના ને નોર્થ ઇન્ડિયન તો થૂકે બી ના, બધું જ ઉતારી દે. એટલે આ છે ને સૌથી વધારે ડેન્જરસ, એટલે કેન્સરનું પ્રમાણ ત્યાં વધારે જોવા. કહેવાનો મતલબ એ છે. તો સામસામી બીડીઓ પીવાય એટલે દીકરાને આગળ કરતા મહીજીએ કહ્યું કે હે હું આવ્યો તો એટલું સારું થયું કે તારો ફેરો બચી ગયો, એટલે અડધા રસ્તેથી હું તને પાછો લઈ જાઉં. ફેરો બચવો એટલે કે તને દૂર સુધી જવાની જરૂર ના પડી. બાકી વાઘને વળી વળાવ્યું હોય એટલે તો વાઘ જેવા માણસો છે, આમને કઈ વળાવ્યાની કઈ થોડી જરૂર પડવાની હતી એમ. માણેક મુનિમને યાદ આવ્યું હોય તેમ બોલ્યા, અરે તમારા પૈસા તો લેતા જાઓ. પૈસા આપે ને તો પૈસા તો લેતા જાઓ. મહીજી ખડખડ હસ્યું. મહીજી હસે છે તે વખતે. શું કામ હસે છે? કે આ પૈસા લેવાની ક્યાં વાત આવી? કોઈ કામ જ નથી કર્યું તો પૈસા શેના લેવાના? આથમ તો ચંદ્ર એને જોઈને શરમાઈ ગયો હોય તેમ ક્ષિતિજમાં ડૂબી ગયો. ચંદ્ર જાણે કે ડૂબી ગયો, રાત પૂરી થઈ. પૈસા લેવાય બાપ દીકરો ન ઉભા રહ્યા ત્યારે માણેક મુનિમને બંને ગાડીની તાકાતની ખ્યાતિની ખબર પડી. એને ખબર પડી માણેક મુનિમને કે જે બે માણસને લઈને હું નીકળ્યો છું એ બે માણસ કેટલા ખ્યાતિવાન છે, કેટલા ખ્યાતિવાન એટલે કેટલા ફેમસ છે. તેને વાણિયાગત કરતા કહ્યું, એટલે વાણિયા જેમ બોલતા કહ્યું, મેકું એટલે હું કહું કે એને આપણે મેકું કહીએ. મેકું મને આવી ખબર નહીં કે તમે આટલા નામ કાઢ્યા છે. નામ કાઢવા એટલે આટલા પોપ્યુલારિટી છે તમારી, મને ખબર નહીં. પણ બંનેમાંથી કોઈને હવે જવાબ આપવાની જરૂર લાગી નહીં. શું જવાબ આપે? જે માણસને ભરોસો જ ના હોય તે માણસને જવાબ પણ શું આપે? તો અહીંયા તમને શું ખબર પડી આખા લેસન અંદર? જે બહાદુરી હતી બંનેની, દલભાઈ અને વજયસંઘી, એ અને સાથે સાથે બુઢો અને મહીજી બાપ દીકરો હોવા છતાં પણ જ્યારે ફરજની વાત આવે છે ત્યારે કેવા એકબીજાને સામે થઈ જાય છે. એટલા માટે અહીંયા જે શીર્ષક આપેલું છે આપણા લેસનને કે મોરના ઈંડા, એ એટલા માટે સાર્થક થાય કે બહાદુરના દીકરા હંમેશા બહાદુર જ પાકવાના છે. એને અલગથી બહાદુરી શીખાડવાની આપણે જરૂર પડે ના. આખી સમરી हिंदी में ठीक, रीड नहीं करूंगा मैं, इसकी समरी समझाऊंगा डायरेक्ट। देखिए ये उस टाइम की बात है जब आनंद और खंबात के बीच में कोई रेलवे लाइन नहीं थी। तो उस वक्त ने खंबात के शेख नाम क्या किला चक, उसकी बेटी अपने ससुराल से अपने मायके में डिलीवरी के लिए आती, तो उसके साथ में एक और लड़की भी साथ में आती जिसका नाम क्या, कीकी। उसको लेने के लिए दो गाड़ी भेजी गई, यानी दो गाड़ी भेजी गई। किसने भेजे? उसके बाप ने भेजे। और उसके साथ में एक मुनीम थे। पहले पहले के फर्स्ट कार्ड के अंदर पूरा जो सामान था वो आ गया, और दूसरे के अंदर ये तीन लोग जो है ना वो वहां पे बैठ जाते। अब उसने इतने सब गहने पहने हुए थे, जो लड़की वहां से आई थी बॉम्बे से, उसने इतने गहने पहने हुए थे। तो उस मुनीम ने उससे बोला कि ये सब गहने जो है उसको अपने बंद करके रख दे। पर ये लड़की ऐसा बोलती है कि पता कैसे चले हमारे जो ससुराल के अंदर कितना हमको सुख दिया गया है, वो कैसे पता चलेगा हमारे मायके वालों को? ये बोल के उसने क्या किया, उसको उतारने से मना कर दिया। और उतने में इनके जो तो गाड़ीवान कौन कौन थे, दलभाई और वजय सर, दोनों ने मना किया कि ये कुछ करने की जरूरत नहीं है, हम जब तक है ना तब तक इनको कोई हाथ लगाने वाला नहीं। और वो बात सही भी थी, इसलिए सही थी ना क्योंकि ये दोनों ने पूरे के पूरे खंबात के अंदर इतना नाम कमाया हुआ था कि ये लोग कभी भी माल सामान अगर हो ना, अगर सिर्फ इस बात का यानी अनाज हो ने, तो अनाज के गाड़े के साथ में कभी भी ये लोग जाते नहीं थे, उस कार्ड में नहीं जाते थे। लेकिन जहाँ पे कीमती सामान हो ने, उसी गाड़े के साथ में ये लोग जाना पसंद करते थे। ऐसे लोग थे। पर ये मुनीम को अभी भी उसके साथ उसके ऊपर भरोसा नहीं हो रहा है। तो बार बार क्या कर रहा है, उसको बोले, साथ में जो लड़की आई थी उसने भी उसको बोला कि तुम इसको अपने गहने को उतार के रखो। पर दलबार और वजय सिंह ने मना किया, तो उसके बाद में मुनीम को गारंटी हो जाती है कि चलो कोई बात नहीं, ये दोनों है ने, और इसका मतलब कि अब इन दोनों से हमने गारंटी ले ली, अब हमको कोई चीज करने की जरूरत नहीं। ये लोग बातें करते करते आगे बढ़ते हो, इतने में रात का टाइम हो जाता है। और रात के टाइम में अगर कोई दूसरा हो ने, तो तुरंत ये गार्ड जितने भी कार्ड से उसको रुका के कोई जगह पे रुक जाए, पूरी रात निकाले और सुबह में निकलने की कोशिश करे। लेकिन ये दोनों ऐसे थे ना कि 10-11 बजे से पहले वो गाड़ी को कभी रुकाते नहीं। तो यहाँ पे मुनीम को लगा कि इतना देर तक अगर जाना है तो हम क्या करें, किसी एक
गार्ड को यहाँ गांव में से ले ले, जिसको पूरे रास्ते के बारे में पता हो, तो वो रास्ते यहाँ पे कार को लेने के लिए गांव के अंदर जाते हैं। और जैसे ही गांव के अंदर घुसते हैं तो किसी ने भी अगर नाम पूछा तो एक ही नाम मिला, महीजी बारैया। उसके घर पे ये मुनीम जाता है, मुनीम जाता है तो उसके घर पे वो मौजूद नहीं है, उसका लड़का है, उसकी बीवी है। लड़का जो है वो खा रहा था वहां पे, और जो उसकी बीवी है वो ऐसा बोलती है कि वो खेत में गए अभी आते ही हो। इतने में लड़की को लगता है कि मुझे जाना चाहिए यहाँ पे, तो वो अपनी माँ से परमिशन मांगता है कि अगर पिताजी नहीं है तो मैं इनके साथ में अगर चला जाऊं, फादर ना हो तो कैसा रहेगा। और वो मुनीम से पूछता है कि अगर मैं आऊं तो कैसा रहेगा। तो अगर कोई दूसरी दूसरी जात की अगर कोई औरत हो ने तो उसको डर लगे कि बेटे को ऐसे शहीद करने के लिए कहाँ भेजूं। लेकिन ये तो कौन सी, ये जो इस जात की थी ना, कि उसको तो ये सबसे ज्यादा अच्छा लगा इस बात का कि उसके लड़के ने उसके पास ये परमिशन मांगी कि मुझे प्रोटेक्शन करने के लिए इन लोगों को जाना है। तो फिर बाद में मुनीम इन इसको लेके निकलते हैं। अब यहाँ पे मही जी वापिस आता है। मही जी जब वापिस आता है तो उसके बाद में वो उसकी जो बीवी है तो वो उसको इशारे कर करके समझा रही है कि देखो तुम्हारा बेटा तुमसे भी ज्यादा बहादुर निकला। मैं नहीं बोलती थी, 5 साल का था तब से ये बोला करती थी। लेकिन मही जी ने एक कुछ बात अपने गार्ड में बांध दी और हुक्का खत्म करने के बाद वो तुरंत ही अपने तलवार और सामान के साथ में निकल जाता है। उसकी बीवी पूछती है कि कहाँ चलती है, तो उसको जवाब मिलता है कि मैं तो तेरे जैसा थोड़ा बैठा रहूं, मुझे तो टेस्ट करने के लिए जाना पड़ेगा ना। किसको टेस्ट करने के लिए? अपने बेटे को टेस्ट करने के लिए जाना पड़ेगा। तो यहाँ पे अब दूसरा जो दूसरी सिचुएशन है वो यहाँ पे ये है कि दोनों कार साथ में जा रही है। थोड़े दूर तो जो बूढ़ा है वो उसके साथ में आगे बढ़ रहा है, और इतने में ही दूर से आवाज आती है कि जो है वहां पे खड़े हो जाओ, क्योंकि मैं आपके कार्ड्स को लूटने के लिए आया हूँ, आपको लूटने के लिए आया हूँ। तो ये मुनि में उसको ऐसा कि हमारे पास जो 2 गाड़ीवान है उसको ना बुलाऊं, तो पहले दलभाई को बोलता है, उसके बाद में वजह सन को बोलता है। लेकिन दोनों ने पहले से ही नक्की कर लिया था कि जैसे इन्होंने गार्ड लाने की बात की वैसे ही दोनों ने नक्की कर लिया था कि अब अगर कुछ भी होगा हम उनको प्रोटेक्ट करने के लिए बिल्कुल नहीं जाएंगे। ये प्रोटेक्ट करने के लिए आगे नहीं बढ़े और वैसे के वैसे बैठे रहते, बोल देते हैं कि तुम्हारे पास गार्ड है ना, अब उसको बोलो वो काम करेगा। वहां से आगे धीमे धीमे आता है और ये जो बूढ़ा जो है वो भी कार्ड के पास आके खड़ा हो जाता है। इतने में उसको पता चल जाता है कि सामने जो है वो कौन है। तो सामने उसके बाप को देख के वो उसको चैलेंज देता है कि मैं तुझे पहचान चुका हूँ, अब तू यहाँ पे जैसा आया वैसा ही निकल ले, अगर नहीं निकलेगा तो मुझे तुझ पे वार करना पड़ेगा। अब यहाँ पे ये तीनों लोग यानी 2 लड़कियां और मुनीम, उनकी तो हालत खराब है, उनको तो समझ में नहीं आता कि करे क्या। पर वो वैसे ही डर के मारे बैठे हुए हैं, और यहाँ पे जो उसका लड़का है वो अपने बाप को चैलेंज किए जा रहा है। अब वो जो बाप है वो तो टेस्ट करने के लिए आया, वो तो वैसे जाने वाला नहीं था। तो वो बोलता है कि तू बहुत बड़ा समझता हो ना अपने आप को तो समझ, लेकिन आज मैं तेरा बाप नहीं और तू मेरा बेटा नहीं। इसी तरह से वो लड़का भी बोलता है कि तू मेरा बाप नहीं और मैं तेरा बेटा नहीं, और वो तलवार निकाल के एक घाव उसके हाथ पे करता है। और उसके हाथ पे जैसे ही घाव करता है तो लगता है बूढ़ा ऐसा समझता है कि अब सामने वार होगा, लेकिन वार करने के लिए महेश जी नहीं आया था, वो तो सिर्फ टेस्ट लेने के लिए आया था। और उसको पता चल गया कि यहाँ पे वो अपने फर्ज को कंप्लीट करने के लिए कभी भी मेरा लड़का पीछे नहीं हटेगा। इसलिए इसलिए इसने क्या किया, इसने तुरंत ही वो पीछे हट गया। और जो बूढ़ा है उसके बाद में दोनों गाड़ी वाले नीचे उतरते हैं और अपने अपनी पहचान देते हैं। जैसे ही पहचान उनकी सामने आ जाती है तो महेश जी बोलता है कि इनके साथ में तुमको आने की जरूरत क्या थी, अपने बेटे से ये बोलता है। तो ये दोनों इतने बड़े हैं कि इतने बहादुर है कि इनके साथ में हम अगर आए तो ऐसा लगे कि शेर के लिए, शेर को प्रोटेक्ट करने के लिए जैसे जगुआर को भेजा गया वैसा लगे। तो यहाँ पे वो बात सुनने के बाद में मुनीम जो है ना बहुत ही एकदम उसको लगता है कि शर्म में आ जाता है कि मैंने क्यों इनको बुलाया होगा। और वो पैसे देने की कोशिश करता है लेकिन पैसे देने के लिए भी वो लोग खड़े नहीं रहते और वो दोनों वहां से निकल जाते हैं। तो यहाँ पे अपना लेसन देखो कंप्लीट होता है। यहाँ पे शब्द समझूती रूढ़िप्रयोग और एक વાક્યમાં ઉત્તર લખેલું છે, 3-4 વાક્યમાં જવાબ છે અને સાથે મોરના ઈંડા શીર્ષક સમજાવો લખેલું છે. આવતીકાલે tomorrow we'll do another chapter, not chapter but 2 poems, first and third. फर्स्ट एंड थर्ड इसमें अपने कंप्लीट करेंगे गुजराती में, एंड देन आफ्टर वी विल अगेन स्टार्ट इंग्लिश। ओके, एंड इंग्लिश का वो चैप्टर
उसके साथ में एक पोएम कंप्लीट करने के बाद अपने शुरू करेंगे इकोनॉमिक्स को। और इकोनॉमिक्स जब शुरू होगा ने तब मैं आपको जैसे बोलूँ वैसे आपको एक बुक आपके पास रखनी है, और उस बुक के अंदर जो जो नोट्स मैं यहाँ पे अंडरलाइन करते जा रहा हूँ उस नोट्स को आपको उससे पॉइंट्स के अंदर लिखते जाना है, ठीक है साथ में। और कल भी आजवा रोड पे से मैं ऑफलाइन कराऊंगा और बाकी सबको ऑनलाइन होना है। और मंडे से ऑल्टरनेट डे यानी एक दिन वाड़ी में एक दिन आजवा रोड, ऑफलाइन ऑनलाइन ऐसा चलता रहेगा, राइट। और जितने लोग आना चाहे उतने लोग वहां पे आ सकते हैं, यहाँ पे भी और वाड़ी में भी। इसका रिकॉर्डिंग मैं आपको भेज रहा हूँ। आपको कोई भी अगर प्रॉब्लम हो तो कल आप मुझसे टाइम लेके दोनों जगह पे कोई भी जगह पे आपको आना है आप मुझे पूछ सकते हैं, और मैं आपको टाइम दूंगा, वो टाइम पे आप मुझे मिल लीजिएगा। टोटल अभी तक 3 चैप्टर्स हुए, एक प्रोज इंग्लिश का, एक पोएट्री इंग्लिश की, और एक तुम्हारा ये चैप्टर यहाँ पे 14 गुजराती का जो है। ओके, सो आई एम शटिंग इट डाउन। थैंक यू वेरी मच।